અમીરગઢના અવાડા ગ્રામ પંચાયતમાં નાની વયના ઉત્સાહી સરપંચ ઉમેદવારની જીત। અમીરગઢના અવાડા ગ્રામ પંચાયતના સરપંચના ઉમેદવાર તરીકે ભીલ ભરતભાઈ રત્નાભાઈની જંગી બહુમતીથી વિજય। અમીરગઢની પ્રાથમિક શાળા ખાતે ગ્રામ પંચાયતના ઉમેદવારોની મતગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાં અવાડા ગ્રામ પંચાયતમાં સરપંચના 3 ઉમેદવારોની સીધી ટક્કર હતી, જેમાં સરપંચ તરીકે ભીલ ભરતભાઈ રત્નાભાઈએ 407 વોટથી જંગી બહુમતીથી જીત મેળવી હતી, જેમાં વોર્ડ નંબર 1માં રિંકુબેન સીનાભાઈને 68 વોટથી જીત મેળવી, તેમજ વોર્ડ નંબર 2માં ગોવિંદભાઈ સદારભાઈના 60 વોટથી જીત મેળવી, તેમજ વોર્ડ નંબર 5માં ભીલ સંગીતાબેન ભરતભાઈએ 64 વોટથી જીત મેળવી, તેમજ વોર્ડ નંબર 7માં પટેલ પ્રવીણભાઈ ભાઈચંદભાઈને 55 વોટથી જીત મેળવી, તેમજ વોર્ડ નંબર 8માં રબારી રાયમલભાઈ મલાજીએ 59 વોટથી સભ્ય તરીકે જીત મેળવી હતી, જેમાં સરપંચ તરીકે ભીલ ભરતભાઈ રત્નાભાઈની જંગુ બહુમતીથી વિજય થતાં તેમજ સરપંચની પેનલના 5 સભ્યોની જીત થતાં સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। અવાડા ગ્રામ પંચાયતના સરપંચ ઉમેદવાર તેમજ સરપંચના પેનલના ઉમેદવારોનો સભ્ય પોતાના ગામે પહોંચતા ગામમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો, જેમાં સરપંચ તરીકે ચૂંટાઈ આવેલા સરપંચ અને સભ્યો અને સમર્થકોએ 2 ગામોમાં જ જઈને મંદિરો તેમજ લોકોને મળી આશીર્વાદ મેળવ્યા હતા અને હવે પછી અરણીવાડા અને અવાડા ગામોમાં વિકાસની દ્રષ્ટિએ આગળ ધપાવશે। અહેવાલ ભરત પટેલ, સંબંધ ભારત ન્યૂઝ, અમીરગઢ, બનાસકાંઠા।